નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સાળંગપુરનું રહસ્ય, એક અજીબ અને અદ્ભુત ઘટના. સાળંગપુર ધામ હંમેશા લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. કહેવાય છે કે અહીં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજ મોટામાં મોટા સંકટોને ચપટીમાં દૂર કરી દે છે. આ પવિત્ર ભૂમિ પર વર્ષોથી ઘણી ચમત્કારિક ઘટનાઓ બનતી આવે છે. પરંતુ વર્ષ 2018ની શિયાળાની એક રાત્રે જે બન્યું તેણે વિજ્ઞાન અને તર્ક પર ભરોસો કરનારા લોકોને પણ વિચારતા કરી દીધા. વાર્તાની શરૂઆત થાય છે અમદાવાદના રહેવાસી પ્રોફેસર અવિનાશથી. અવિનાશભાઈ યુનિવર્સિટીમાં ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન ભણાવતા હતા. તેઓ કડક તાર્કિક, બુદ્ધિવાદી અને નાસ્તિક વ્યક્તિ હતા. તેમના મતે દુનિયામાં જે વસ્તુ પ્રયોગશાળામાં સાબિત ન થઈ શકે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. ભગવાન, ચમત્કાર કે નકારાત્મક ઉર્જા જેવી વાતોને તેઓ માત્ર વહેમ ગણાવતા. તેમના પત્ની સુધાબેન પરમ ભક્ત હતા. સુધાબેન ઘણા સમયથી સાળંગપુર જવા ઈચ્છતા હતા, પરંતુ અવિનાશભાઈ હંમેશા ના પાડી દેતા. એક દિવસ અવિનાશભાઈના એકમાત્ર દીકરા મનનને અચાનક એક અજીબ બીમારીએ ઘેરી લીધો. મનન રાત્રે અચાનક ડરીને જાગી જતો, કોઈ અજાણી ભાષામાં બબડતો અને તેની આંખો લાલચોળ થઈ જતી. અમદાવાદના મોટા ન્યુરોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટને બતાવતા છતાં રિપોર્ટ્સ બધા નોર્મલ હતા, પણ મનનની હાલત રોજબરોજ બગડતી જતી હતી. સુધાબેને હાથ જોડીને અવિનાશભાઈને વિનંતી કરી, હવે વિજ્ઞાન પાછળ ન ભાગો, મારા કષ્ટભંજન દાદાના ચરણે ચાલો, એ જ મનનને સાજો કરશે. હારી ગયેલા પિતા પાસે હવે ના પાડવાનું કોઈ કારણ નહોતું. અવિનાશભાઈ મનન અને સુધાબેનને લઈને શનિવારે સાળંગપુર જવા નીકળ્યા. મનમાં હજી પણ શંકાઓનો પહાડ હતો. તેઓ શનિવારે સાંજે સાળંગપુર મંદિર પરિસરમાં પહોંચ્યા. મંદિરનો માહોલ દિવ્ય હતો. હજારો ભક્તો જય કષ્ટભંજન દેવના નારા લગાવી રહ્યા હતા. અવિનાશભાઈ ગાડીમાંથી ઉતર્યા ત્યારે જ તેમને વાતાવરણમાં એક અજીબ ભારેપણું લાગ્યું. હવામાં ધૂપ અને સિંદૂરની સુગંધ હતી, પણ તેમનું મન વ્યાકુળ થવા લાગ્યું. મનન ગાડીમાંથી ઉતરતા જ ધ્રુજવા લાગ્યો. તે મંદિરના શિખર તરફ જોઈને જોર જોરથી ચીસો પાડવા લાગ્યો, મને અહીંથી લઈ જાઓ, આ જગ્યા મને બાળી રહી છે. મનનની આ શક્તિ અને તેનો અવાજ કોઈ સામાન્ય 15 વર્ષના છોકરા જેવો નહોતો. અવિનાશભાઈને પહેલીવાર લાગ્યું કે કદાચ કોઈ એવી શક્તિ છે જે વિજ્ઞાનની સમજની બહાર છે. તેઓ માંડ મનનને પકડીને મંદિરની અંદર લઈ ગયા. હનુમાનજી મૂર્તિ સામે આવતા જ મનન શાંત થઈ ગયો અને જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો. પૂજારીજીએ પવિત્ર જળ એટલે કે ચરણામૃત મનન પર છાંટ્યું અને અવિનાશભાઈને કહ્યું, રાત્રે મંદિરના ધર્મશાળામાં જ રોકાઈ જાઓ, દાદા બધું સારું કરશે. ધર્મશાળાના રૂમ નંબર 204માં અવિનાશભાઈનો પરિવાર રોકાયો હતો. રાતના બરાબર 2 વાગ્યા હતા. આખું સાળંગપુર શાંતિની ચાદર ઓઢીને સૂતું હતું. અચાનક રૂમનું તાપમાન ખૂબ જ નીચું ઉતરી ગયું. જાણે શિયાળાની રાત હોવા છતાં રૂમ કોઈ ફ્રીઝર બની ગયો હોય. અવિનાશભાઈની આંખ ખુલી ગઈ. તેમણે જોયું કે મનન પલંગ પર નહોતો. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેઓ ગભરાઈને બહાર આવ્યા. ધર્મશાળાની લાંબી ગેલેરીમાં ઘોર અંધકાર હતો. માત્ર ઝાંખો પીળો લાઇટ ચાલુ હતો. તેમણે દૂર ગેલેરીના છેડે એક પડછાયો જોયો. તે મનન જ હતો.
પણ તે જમીનથી થોડો અદ્ધર ચાલી રહ્યો હોય તેવો ભાસ થયો હતો. અવિનાશભાઈએ પાછળથી બૂમ પાડી, મનન, બેટા ક્યાં જાય છે? મનને પાછળ ફરીને જોયું. તેની આંખો અંગારા જેવી લાલ હતી અને તેના ચહેરા પર એક ક્રૂર હાસ્ય હતું. તે અવિનાશભાઈના અવાજમાં નહીં પણ કોઈ ભારે ઘેરા અવાજમાં બોલ્યો, આજે આ છોકરો મારો છે. તારો ભગવાન પણ એને નહીં બચાવી શકે. એટલું કહીને મનન ઝડપથી દોડીને ધર્મશાળાના ટેરેસ એટલે કે અગાશી તરફ ભાગ્યો. અવિનાશભાઈ પણ તેની પાછળ દોડ્યા. ટેરેસ પર પહોંચતા જ તેમણે જોયું કે મનન અગાશીની દિવાલ પર ઊભો હતો અને નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. અવિનાશભાઈએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ એક અદૃશ્ય તાકાતે તેમને પાછળ ધકેલી દીધા. તે વિજ્ઞાનના પ્રોફેસર માટે ગુરુત્વાકર્ષણના નિયમો તૂટતા જોવાનો સમય હતો. બરાબર એ જ ક્ષણે આખા સાળંગપુર મંદિરમાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. મંદિરમાં રાખેલા મોટા નગારા અને ઘંટ કોઈના વગાડ્યા વગર જ આપોઆપ વાગવા લાગ્યા. ટણનણ ટણનણ. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી એક તેજસ્વી પ્રકાશનો પુંજ નીકળ્યો અને સીધો ધર્મશાળાની અગાશી તરફ આવ્યો. એ પ્રકાશ એટલો તીવ્ર હતો કે અવિનાશભાઈની આંખો અંજાઈ ગઈ. એ પ્રકાશની વચ્ચે તેમને એક વિશાળ એટલે કે વાનર આકૃતિ હનુમાનજીનો ભાસ થયો. જેવી એ દિવ્ય ઉર્જા મનનની નજીક પહોંચી અને મનનની અંદરથી એક કાળો ધુમાડો જેવો પડછાયો બહાર નીકળ્યો અને હવામાં વિલીન થઈ ગયો. મનન, જય કષ્ટભંજન બોલીને સીધો અગાશીની અંદરની તરફ ઢળી પડ્યો. નીચે પડવાને બદલે તે સુરક્ષિત જગ્યાએ પડ્યો હતો. સવાર પડી ત્યારે મનન એકદમ સ્વસ્થ હતો. તેના ચહેરા પર એ ડર કે ક્રૂરતા ગાયબ હતા. તે હસતો ખેલતો હતો અને તેને રાત્રે શું બન્યું તેની કોઈ યાદ નહોતી. તેની વર્ષો જૂની તકલીફ એ જ રાતમાં ગાયબ થઈ ગઈ હતી. પ્રોફેસર અવિનાશ, જે ક્યારેય ભગવાનમાં નહોતા માનતા, તે આજે સવારે સૌથી પહેલાં લાઈનમાં ઊભા રહીને કષ્ટભંજન દેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા હતા. તેમની આંખોમાંથી વહી રહેલા આંસુ તેમની શંકાઓને ધોઈ રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી કષ્ટભંજન દાદાના ચમત્કાર શરૂ થાય છે. આ સાળંગપુરની એ અજીબ અને પવિત્ર ઘટના હતી, જેણે એક નાસ્તિકને આજીવન માટે પરમ આસ્તિક બનાવી દીધો. આજે પણ સાળંગપુરમાં ભક્તો અનુભવે છે કે દાદા ત્યાં હાજરા હજુર છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય કષ્ટભંજન દેવ.